પોરબંદરમાં આવેલ પૌરાણિક શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર એ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવતા હોય છે, ત્યારે હાલ મંદિરમાં ધર્મપ્રેમી એક કાગડાએ લોકોમાં કુતૂહલ જગાવી છે। છેલ્લા 6 થી 7 મહિનાથી મંદિરની સંધ્યા આરતી શરૂ થાય તે પૂર્વે મંદિરના ઘુમ્મટ પર ધજાજી પર એક કાગડો આવે છે અને આરતી પૂર્ણ થાય ત્યાં સુધી બેસે અને આરતી પૂર્ણ થયા બાદ ઉડીને જતો રહે છે। મંદિરના પૂજારીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં તો નહોતું કે કેટલા સમયથી આ કાગડો આ રીતે આવે છે, પરંતુ શ્રદ્ધાળુઓનું ધ્યાન જતા છેલ્લા 6 થી 7 મહિનાથી આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે કાગડો દરરોજ આરતી સમયે ધજાજી પર આવીને બેસી જાય છે। ભાવિકોએ કહ્યું છે કે કાગડો પણ જાણે છે કે આરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરતો હોય તેવો આભાસ થતો જોવા મળે છે। લગભગ 8-10 માસથી અમારે ધ્યાનમાં આવ્યું છે કે મંદિરના ધજાજી ઉપર જેમને આપણા સનાતન ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનો વાસ કહે છે એવા કાગડા એ મંદિરના ધજાજીના ટોપ ઉપર આવીને બેસે છે। આરતીની શરૂઆત થવાની હોય એ પહેલાં આવી જાય છે। આરતી પૂર્ણ થયા પછી એ એની મેળે જતા રહે છે। ને છેલ્લા